જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીને મંદિર જવાથી રોકવામાં આવ્યા। નિવેદન આપતા કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે। અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। અનેક મોટી હસ્તીઓ આ મહોત્સવમાં સામેલ થવા અયોધ્યા પહોંચી રહ્યા છે। આ મહોત્સવનો બહિષ્કાર વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે। મહોત્સવમાં ન આવવાનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનું ઉદ્ઘાટન નથી, આ આરએસએસ તેમજ ભાજપનો કાર્યક્રમ છે। આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે કે જેમાં તેમણે કહ્યું છે કે તેમને આજે મંદિર જવા માટે રોકવામાં આવી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા થઈ ગઈ હતી। આ યાત્રા આસામ પહોંચી છે। યાત્રા વખતે પીએમ મોદી પર તેમજ ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે, અનેક નિવેદનો આપ્યા છે। ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ મંદિરને લઈને નિવેદન આપ્યું છે। મીડિયા સાથે વાત કરતા પહેલા તેમણે જણાવ્યું હતું કે મંદિરમાં જવાની અનુમતિ મળી હતી, પરંતુ હવે તેમને ત્યાં જવા માટે ના પાડવામાં આવી રહી છે। રાહુલ ગાંધીએ જે મંદિર વિશે વાત કરી છે તે છે શંકરદેવ મંદિર। આસામ પહોંચેલી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બતાદ્રાવા થાનના તીર્થ સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી, પરંતુ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।